તો ગાઈસ જમોડો નીકળ્યો છે હવે અહીંયાથી આપણે જઈશું ઘરે. ગાઈસ સામે જોઈ રહ્યા છો અક્ષર રિવર ક્રુઝ. બહુ ડિફિકલ્ટ થોડું બેલેન્સ રાખવું છે, બાકી તો ફાવે એવું છે. હજુ થોડું ડગુમગું થઈ રહ્યું છે પણ જોઈએ હવે. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે તમારો એક્ઝામ છે અને આને ઉતારવા હું જઈ રહ્યો છું અને અડધે સુધી પહોંચાડીશું અને ત્યાંથી જશે અને ત્યાંથી હું ઘરે આવીને પછી હું રેડી થઈને ક્લાસ જઈશ. તો અત્યાર સુધીનો દિવસનો આટલો પ્લાન છે, પછી આગળ જોઈએ. તો ગાઈઝ જમોડો નીકળ્યો છે હવે અહીંયાથી આપણે જઈશું ઘરે. તો ગાઈઝ જમાને ઉતારીને હું નીકળી ગયો છું હવે ઘરે જવા માટે. ઘરે જઈને થોડા આપણે બી રેડી થઈ જઈએ, પછી નીકળીએ ક્લાસ જવા માટે અને મળીએ ડાયરેક્ટ સાંજે પછી. A few moments later. ઓકે ગાઈઝ, તો ક્લાસથી ઘરે આવી ગયો છું, ડિનર કરી લીધું છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ રિવરફ્રન્ટ સાયકલિંગ કરવા માટે. ગાઈઝ નીકળી ગયા છીએ રિવરફ્રન્ટ જવા માટે અને 10 વાગી ગયા છે. તો ખબર નહીં હવે સાયકલિંગ કેવું કરવા મળે કે નહીં. મળી જાય તો સારું, તો તમને બી બતાવીએ, બાકી તો પછી ઘરે. ગાઈસ તો પહોંચી ગયા છે રિવરફ્રન્ટ અને હવે સાયકલિંગ અત્યારે તો ચાલુ છે. ખબર નહીં હવે આગળ અમે પહોંચીએ ત્યાં સુધી કદાચ બંધ ના કરી દઈએ, કેમ કે આમ તો 11 વાગ્યાનો ટાઈમ છે તો મળી તો જશે, પણ તો બી જોઈએ. તો ગાઈસ પહોંચી ગયા છીએ ટિકિટ લેવા માટે થઈને. અહીંયા સોલો સાયકલનો ચાર્જ છે 50 રૂપિયા પહેલી 15 મિનિટના, અને પછીની બાકી અગર 30 મિનિટ થઈ જશે તો બીજા 50 રૂપિયા થઈ જશે. અને આ બધા પ્રાઇસ અહીંયા લખેલી જ છે, એ પ્રમાણે જોઈ શકો તમે. નીકળી ગયા છે અમે સાયકલ લઈને. સાયકલિંગ ચાલુ થઈ ગઈ છે. અહીંયા હું છું અને આગળ રુચિતા અને દમો જઈ રહ્યા છે. બતાવું તમને. ગાઈસ જોઈ લો આપણો વ્યૂ. અટલ બ્રિજ. બહુ ટાઈમ પછી સાયકલ ચલાવી રહ્યા છે અને મજા બી આવી રહી છે, પહેલા જેવી મજા આવી રહી છે. ગાઈઝ પહેલા તો પરમાનન્ટ સાયકલ હતી આપણી, તો ચલાવતા હતા દરરોજ. હવે અહીંયા પૈસા આપીને સાયકલ ચલાવવી પડે. ગાઈઝ જોઈ શકો છો અમદાવાદના અટલ બ્રિજનો નજારો. બાજુમાંથી નીકળી રહ્યા છે રુચિતા. સમોડો નીકળી રહ્યા છે આપણી બાજુમાંથી અને આ મારા મિसेस. ગાઈસ સામે તમને દેખાડું અક્ષર રિવર ક્રુઝ. ઓકે ગાઈસ, તો સાયકલિંગ તો કરી દીધી. હવે અમે લેવા જઈ રહ્યા છે ઈ સ્કૂટર. ફાવતું નથી ચલાવતા અમારા 3 માંથી એકને, પણ તો બી જોઈ લઈએ. હવે પહેલી વખત ટ્રાય તો કરીએ શું થાય. ગાઈસ પહેલી વખત અખતરો કરવા જઈ રહ્યા છે, ખબર નહીં હવે શું થાય, જોઈએ. પડ્યા તો પડ્યા, નકર બચી ગયા. એવું ભાઈ ઇન્સ્ટ્રક્ટ કરી રહ્યા છે કે કઈ રીતનું આને ચલાવવાનું, અને ધમાડોને ચાલુ તો કર્યું છે. ધમાડો લાંબો ના થઈ જાય તો સારું. એક્સપિરિયન્સ તો કર્યો, અંદરથી બહાર તો નીકળી. હવે ખબર નહીં એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો. બોલ ભાઈ. બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો ગાઈસ, અને આ ચલાવતા ફાવશે એ તો ગેરંટી છે ગાઈસ. હમણાં વિલ્લી માઇન્ડ બતાવો ગાઈસ. જોઈએ તો હમણાં સ્ટન્ટ બંધ કરવા જતી નહીં તો લાંબી થઈ જઈશ. લાંબી થઈ જઈશ. તને તો ફાઈ ગયું છે. હવે હું એક વખત ચલાવવા જઈ રહ્યો છું, મને ફાવે છે કે નહીં તો જોઈએ. હવે બહુ ડિફિકલ્ટ થોડું બેલેન્સ રાખવું છે, બાકી તો ફાવે એવું છે. હજુ થોડું ડગુમગું થઈ રહ્યું છે પણ જોઈએ હવે. ગાઈઝ રુચિતા બી હવે ચલાવીને આવી રહી છે અને બી એકદમ ફાઈ ગયું છે, સ્મૂથલી ચાલી રહી છે અને બી ક્યાં બાત છે. તો ગાઈઝ આપણે બી ચલાવી રહ્યા છીએ અને બહુ તો બેલેન્સ રાખવું બહુ મુશ્કેલ કામ છે.
એક હાથે પકડીને એક હાથે આને ચલાવવું થોડું પ્રોબ્લેમ થઈ શકે એવું છે. બહુ વધારે રિસ્ક લેવું નથી. વિડીયો અહીંયા ક્લોઝ કરીએ. ઓકે ગાઈસ, તો નીકળ્યા છીએ હવે ઘરે જવા માટે થઈને. અને અહીંયા સાયકલ તો ચલાવી લીધી અને ઈ સ્કૂટર બી ચલાવી લીધું અને ઓવરઓલ એક્સપિરિયન્સ સારો રહ્યો. તો ચલો જઈએ હવે ઘરે. ગાઈસ, અહીંયા કંઈક તો ડેકોરેશન કરી રહ્યા છે, મતલબ તિરંગા ને એવું લગાવી રહ્યા છે બધી સાઈડ. હું તમને બતાવું. ગાઈસ, આ બધી જગ્યા પર તિરંગા લગાવી રહ્યા છે, આમથી આમ સર્કલમાં. અહીંયા ત્યાં સામે બી છે. તો ગાઈસ, પહોંચી ગયા છે ઘરે અને વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, બાય બાય.